સુરતમાં અલથાણામાં દિવાલ પડી. અલથાણામાં ટેનામેન્ટની દિવાલ પડી ગઈ છે. બિલ્ડિંગ બનીને વર્ષ પણ નથી થયું ત્યારે આ ઘટના સર્જાઈ છે. આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. ભટાર વિસ્તારની આ ઘટના છે. અલથાણ ટેનામેન્ટમાં અચાનક દિવાલ ધરાશાયી થઈ ગઈ. હજી મકાન બન્યાને 1 વર્ષ પણ નથી થયું. સંદેશ ન્યૂઝ પર એક્સક્લુઝિવ તસવીરો આપ જોઈ રહ્યા છો. વધુ માહિતી સાથે સંવાદદાતા મનીષ પરમાર ફોન લાઈન પર જોડાયા છે. જી મનીષ, 1 વર્ષ પણ નથી થયું ને પહેલા દિવાલ ધરાશાયી, શું વિગતો? તો સુરતના અલથાણ વિસ્તારની આ ઘટના છે, જ્યાં આગળ અલથાણ ટેનામેન્ટ આવેલું છે. ત્યાં આગળ જે પાર્કિંગની દિવાલ હોય છે, મસ્ત મોટી દિવાલ છે, તે એકાએક તાસના પત્તાની જેમ ધરાશાયી થઈ ગઈ છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે પ્રેક્ટિસના આ દિવાલ છે તે મેઇન રોડ પર છે ધરાશાયી થઈ જાય છે. વાત કરીએ તો આ બિલ્ડિંગ બન્યાને 1 વર્ષ પહેલા જે કહેવાય કે 1 વર્ષ થયું છે, જેને લઈને અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. પરંતુ સુરત શહેરમાં જે રીતના સતત જે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, ત્યારે આ દિવાલનું જે કામકાજ છે તે બરાબર ના કર્યું હોવાના કારણે પર કર્યું હોય એવું લાગી રહ્યું છે, જેના કારણે જે દિવાલ છે તે નરમ પડી હતી, ત્યારબાદ ધરાશાયી થઈ ગઈ છે. હાલ તો આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ નથી થઈ, પરંતુ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે 1 જ વર્ષ પહેલા જો બિલ્ડિંગ બન્યું હોય અને આ રીતના દિવાલ ધરાશાયી થતી હોય તેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર.